Good morning. How are you all? In the second lecture, we will do exercise of active and passive. Let's start. First, we will take an example. આપણે પહેલાં એક ઉદાહરણ લઈશું અને એને દરેક કાળમાં આપણે એનું પેસિવ બનાવીશું, જેથી કરીને આપણને જે અંગ્રેજી ગ્રામરની એક્સરસાઇઝ છે એ કરવામાં સરળતા રહે. તો આપણે એક ઇઝી એક્ઝામ્પલ લઈએ અને એને દરેક કાળમાં એનું પેસિવ બનાવીએ. આપણે લખ્યું છે શી સિંગ્સ અ સોંગ એવરી ડે. બરાબર, તે ગાય છે એક ગીત દરરોજ. આ વાક્ય શેમાં છે? એક્ટિવ વોઇસમાં છે. કેમ એક્ટિવ વોઇસમાં છે? કારણ કે આમાં ક્રિયાનો કર્તાર જે છે શી એ પ્રથમ સ્થાને છે. કોણ ગાય છે? તે. તો આ શું છે? સબ્જેક્ટ. ગાય છે, ક્રિયાપદ છે. શું ગાય છે? અ સોંગ. બરાબર, એસવીઓ નક્કી કરતા આવડી ગયું છે ને. હવે આપણે એને કયા ફોર્મ પ્રમાણે ગોઠવવાનું છે? ઓ વત્તા બી વત્તા પીપી વત્તા બાય વત્તા કર્તાનું કર્મણી રૂપ અને અન્ય શબ્દ. બરાબર, આ પદ પ્રમાણે એને ગોઠવીશું. આ કયો કાળ છે? આપણે એને ક્રમમાં લઈશું. પહેલાં વર્તમાન કાળ, પછી બધા ભૂતકાળના કાળ અને પછી સાદો ભવિષ્યકાળ અને મોડેલ ઓક્ઝિલરી. તો કર્તા ક્રિયાપદ કર્મ આપણી પાસે આવી ગયું છે. હવે આપણે એને આ પ્રમાણે ગોઠવીશું. અ સોંગ. પહેલાં આપણે કર્મ લેવું પડશે ને. આપણે જ્યારે એક્ટિવમાંથી પેસિવમાં ફેરવતા હોઈએ ત્યારે પહેલું શું આવશે? કર્મ આવશે. તો કર્મ એટલે શું અથવા કોને પૂછવાથી કર્મ મળે. તો અ સોંગ કયો કાળ છે? બીજા અને ત્રીજા પદ માટે આપણે ક્રિયાપદ સામે જોવાનું, કાળને ઓળખવાનો અને એ પ્રમાણે ટુ બીનું રૂપ મૂકવાનું. તો અ સોંગ સાથે શું આવશે? ઇઝ. સિંગનું ત્રીજું રૂપ શું થશે? સિંગનું સંગ. બાય હર એવરી ડે. છે ઇઝી? પડી ખબર? આપણે એસવીઓ નક્કી કર્યા પછી એ જે છે એને આપણે આ વાક્ય રચના પ્રમાણે ગોઠવવાના છે, જે પેસિવની રચના છે. તો શું આવશે? અ સોંગ, પછી આની સામે જોવાનું અને ટુ બીનું રૂપ મૂકવાનું. સાદા વર્તમાન કાળમાં શું હોય? એમ, ઇઝ કે આર. તો અ સોંગ સાથે શું લાગશે? ઇજ. સિંગનું ત્રીજું રૂપ લાગશે સંગ. બાય બધામાં આવશે અને કર્તાનું કર્મણી રૂપ શું થશે? શીનું હર એવરી ડે. આ કયો કાળ થયો? સાદો વર્તમાન કાળ હતો. હવે આપણે લઈએ ચાલુ વર્તમાન કાળ. આ વાક્યને આપણે ચાલુ વર્તમાન કાળમાં લખીશું. શી ઇઝ સિંગિંગ અ સોંગ નાવ. હવે કાળ બદલાશે એટલે નાવ લખીશું આપણે, કારણ કે ક્રિયા ચાલુ છે એવું દર્શાવવા માટે. શી ઇઝ સિંગિંગ અ સોંગ નાવ. એ અત્યારે ગીત ગાઈ રહી છે. ચાલુ વર્તમાન કાળ એટલે જે કાળ હાલની ક્રિયા દર્શાવતો હોય, ચાલુ ક્રિયા તે. તો એમાં શું હોય છે? કર્તા, ક્રિયાપદ અને કર્મ. શી ઇઝ સિંગિંગ અ સોંગ. કોણ ગાઈ રહ્યું છે? શી ઇઝ સિંગિંગ. ગાઈ રહી છે ક્રિયાપદ. શું ગાય છે? અ સોંગ. હવે આપણે એને પેસિવમાં ફેરવીશું. તમે કાળ પ્રમાણે ટુ બીના રૂપ જે છે એ બરાબર યાદ કરી લીધા હશે. બરાબર, તો ચાલુ કાળ હોય તો આપણે શું ઉમેરવું પડે છે? ટુ બીના રૂપમાં એમ, ઇઝ, આર અને બિંગ સાદા વર્તમાન કાળમાં. તો અ સોંગ આપણે પહેલું લઈશું ને, આની સામે જોઈ જવાનું. અ સોંગ. હવે એની સાથે એમ, ઇજ કે આર અને ચાલુ કાળ છે એવું દર્શાવવા માટે શું મુકાય છે? બિંગ મુકાય છે. ઇઝ બિંગ. સિંગનું ત્રીજું રૂપ થશે સંગ. બાય હર નાવ. જુઓ, અ સોંગ ઇઝ બિંગ સંગ બાય નાવ, બાય હર નાવ. અહીંયા આપણે શું થયું? ઈજ સંગ. આ સાદો વર્તમાન કાળ છે તો ઈજ સંગ, અને ચાલુ વર્તમાન કાળ હોય તો ઇઝ બિંગ સંગ. દરેક કાળમાં બીજું બધું એવું ને એવું જ રહેશે, ફક્ત ટુ બીના રૂપ બદલાતા રહેશે. અહીંયા આ જે છે એ બદલાતું રહેશે. ત્રીજું રૂપ તો બધામાં કોમન છે. ચલો હવે પૂર્ણ વર્તમાન કાળ લઈએ. પૂર્ણ વર્તમાન કાળ એટલે જે ક્રિયા હમણાં જ પૂરી થઈ હોય અથવા થોડા સમય અગાઉ પૂરી થઈ હોય પરંતુ એની અસર ચાલુ હોય તે દર્શાવવા માટે પૂર્ણ વર્તમાન કાળ વપરાય છે. એમાં કઈ રીતનું પદ હોય છે? શી કરતા પછી હેઝ કે હેવ. શી હેઝ
sung a song just now. આપણે કાળ પ્રમાણે સમયદર્શક શબ્દો મૂકીશું, બરાબર. શી હેઝ સંગ અ સોંગ જસ્ટ નાઉ. એણે હમણાં જ એક ગીત ગાયું છે, બરાબર. ક્રિયા પૂરી થઈ ગઈ છે, અસર ચાલુ છે એમ. તો હવે આમાં કઈ રીતે આવશે? જુઓ, હેઝ સંગ એ શું છે? ક્રિયાપદ છે. આ એસ અને શું ગાયું? અ સોંગ, બરાબર. તો કઈ રીતે થશે? અ સોંગ. જુઓ, બધામાં અ સોંગ છે, બરાબર. કર્મ પહેલું, પછી હેઝ અને હેવ એટલે પૂર્ણ વર્તમાન કાળ હોય તો એનું પેસિવ બનાવવા માટે હેઝ બીન કે હેવ બીન મુકાય છે, અને પછી ત્રીજું રૂપ આવે. તો સોંગ હેઝ બીન સંગ બાય હર જસ્ટ નાઉ. જુઓ, બધું છે કોમન, ફક્ત આ બદલાય છે, બરાબર. આ ટુ બીનું રૂપ એના કાળ પ્રમાણે મૂકવાનું, બરાબર. જુઓ, સાદો વર્તમાન કાળ હોય તો ટુ બીનું રૂપ ઇઝ છે, ચાલુ વર્તમાન કાળ હોય તો એમ ઇઝ આર પછી બીઇંગ, અને પૂર્ણ વર્તમાન કાળ છે તો હેઝ હેવ પછી બી. બીજું બધું એનું એ જ રહેશે. આ જ પ્રમાણે હવે આપણે શું લઈશું? ભૂતકાળના ત્રણેય કાળ લઈશું. આ જ વાક્યના પદોનો ઉપયોગ કરીને આપણે ભૂતકાળમાં વાક્ય લખીએ. શી sang a song yesterday. એણે ગઈકાલે એક ગીત ગાયું. કયો કાળ છે? સાદો ભૂતકાળ છે. કઈ રીતે ખબર પડે? ક્રિયાપદ ઉપરથી, કારણ કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપેલું છે. હવે આપણે આને પણ આ પ્રમાણે ગોઠવીશું, બરાબર. આ એસ, આ વી અને આ ઓ. કોણ? શી, શું, અ સોંગ અને ગાય એટલે ક્રિયાપદ. હવે આને આ પ્રમાણે ગોઠવો, શું થશે? અ સોંગ. હવે સાદો ભૂતકાળ છે એટલે ટુ બીનું રૂપ શું આવશે? વોઝ કે વેર. આના જેમ જ બનશે, સાદા વર્તમાન કાળના જેવું જ સાદા ભૂતકાળમાં બને, પણ અહીંયા જે એમ ઇઝ આર આવે એની જગ્યાએ એનું ભૂતકાળ શું આવે? વોઝ કે વેર ટુ બીનું રૂપ આવશે. તો અ સોંગ સાથે શું આવે? વોઝ. સેંગનું ત્રીજું રૂપ થશે સંગ બાય હર યસ્ટરડે. આનો મતલબ શું થાય? એક ગીત તેના દ્વારા ગઈકાલે ગાવામાં આવ્યું. આનો મતલબ થાય કે તેણે એક ગીત ગઈકાલે ગાયું. આનો મતલબ થાય તેના દ્વારા એક ગીત ગાવામાં આવ્યું. હવે લઈએ ચાલુ ભૂતકાળ. શી વોઝ સિંગિંગ અ સોંગ લાસ્ટ નાઇટ. ગઈકાલ રાત્રે એ એક ગીત ગાઈ રહી હતી. ક્રિયા ચાલુ હતી ભૂતકાળમાં એટલે ચાલુ ભૂતકાળ છે. આ એસ ગાઈ રહી હતી ક્રિયાપદ, શું ગાયું? ગીત, બરાબર. આનું કઈ રીતે બનશે? આ રીતે, બરાબર. તો અ સોંગ વોઝ, ચાલુ ક્રિયા છે દર્શાવવા માટે બીંગ, સિંગનું સંગ, બાય હર લાસ્ટ નાઇટ. એક ગીત તેના દ્વારા ગાવામાં આવી રહ્યું હતું અથવા ગવાઈ રહ્યું હતું. હવે પૂર્ણ ભૂતકાળ, અહીંયા હેડ સંગ છે એવું ત્યાં શું આવશે? હેડ સંગ આવશે. હેઝ કે હેવ ની જગ્યાએ હેડ મુકાશે. શી હેડ સંગ અ સોંગ લોંગ એગો. શી હેડ સંગ અ સોંગ લોંગ એગો એનો મતલબ થાય કે તેણે ઘણા સમય પહેલાં એક ગીત ગાયું હતું. આ કાળ જે છે એ ખૂબ દૂરનો ભૂતકાળ દર્શાવે છે, ભૂતકાળથી પણ આગળનો ભૂતકાળ, બરાબર. એને કહેવાય પૂર્ણ ભૂતકાળ. એમાં કયું પદ આવે? કર્તા, પછી હેડ, ક્રિયાપદનું ત્રીજું રૂપ અને અન્ય શબ્દ. તો આમાં પણ આ જ રીતે બનશે.
અહીંયા હેઝ હતું એની જગ્યાએ અહીંયા હેડ આવશે, બીન બંનેમાં લાગશે. એસ વી અને ઓ. કોણ? તો શી. હેડ સંગ એટલે ગાયું હતું, અને શું? તો અ સોંગ. અ સોંગ had been sung by her long ago. સૌથી સહેલું આ કાળમાં એક્ટિવનું પેસિવ કરવું છે. કેમ? કારણ કે અહીંયા તમારે ફક્ત કર્તાની જગ્યાએ કર્મ અને કર્મની જગ્યાએ કર્તા મૂકવાનું રહે છે. જુઓ, શીની અહીંયા અ સોંગ આગળ લાવી દીધું, હેડ વચ્ચે ખાલી બીન મૂકી દેવાનું, સંગ અને બાય હર લોંગ એગો. એકદમ ઇઝી છે. ત્રીજું રૂપ તો આપેલું જ હશે પૂર્ણકાળમાં, પણ અહીંયા તમારે હેઝ હેવનો ખ્યાલ રાખવો પડે. કરતા પ્રમાણે ક્યારેક હેઝનું હેવ પણ થઈ જતું હોય, પરંતુ અહીંયા તો દરેક કર્તાની સાથે પૂર્ણ ભૂતકાળમાં હેડ જ આવે. બરાબર? એટલે એકદમ ઇઝી છે. ચલો હવે આપણે લઈએ સાદો ભવિષ્યકાળ, અને એના જેમ જ જેનું પેસિવ થાય છે મોડલ વાક્ય લઈએ. બરાબર? આટલામાં ખબર પડી ને તમને? એકદમ ઇઝી છે. ટુ બીના રૂપ યાદ રાખો અને કર્તાનું કર્મણી રૂપ શું થાય એ યાદ રાખો, એટલે તમને એક્ટિવ પેસિવ આવડી જશે. ચલો આપણે હવે સાદો ભવિષ્યકાળનું એક વાક્ય લઈએ. આ જ પદનો ઉપયોગ કરીશું આપણે. શી વિલ સિંગ અ સોંગ ટુમોરો. તે આવતીકાલે એક ગીત ગાશે. બરાબર? એસ ગાશે, વી શું ગાશે? અ સોંગ. એને આ પ્રમાણે ગોઠવો. પહેલાં લાવો કર્મ અ સોંગ, શેલ અને વિલ અને મોડેલ ઓક્ઝિલિયરી, પછી પેસિવ બનાવવા માટે શું મૂકવાનું આપણે લખ્યું છે? બી મૂકવાનું, અને એના પછી ત્રીજું રૂપ આવશે ક્રિયાપદનું. તો અ સોંગ વિલ બી સંગ બાય હર ટુમોરો. અ સોંગ વિલ બી સંગ બાય હર ટુમોરો. તો એક ગીત તેના દ્વારા આવતીકાલે ગાવામાં આવશે. બરાબર? જુઓ, વિલ બી અને સંગ. એ જ રીતે મોડલ વાક્ય લઈએ કોઈ. શી વુડ સિંગ અ સોંગ ઇન ધ પાર્ટી. એ કદાચ અથવા એ પાર્ટીમાં ગીત ગાય. બરાબર? વુડ એ પસંદગી, ચોઈસ બતાવે છે, ઈચ્છા બતાવે છે. આ મોડલ વાક્ય કહેવાય, કારણ કે મોડલ ઓક્ઝિલિયરીનો ઉપયોગ કરેલો છે. તો આનું શું થશે? પેસિવ. આ જ રીતે થશે, આમાં પણ બી મૂકવામાં આવશે. તો અ સોંગ વુડ બી સંગ બાય હર ઇન ધ પાર્ટી. એક ગીત એના દ્વારા ગાવામાં આવે પાર્ટીમાં. બરાબર? તો દરેક પ્રકારના કાળમાં આપણે એક જ વાક્યનું એક્ટિવમાંથી પેસિવ શીખ્યા. આને બરાબર વાંચજો, યાદ કરજો. એક વાક્યનું આવડશે તો તમને બીજા બધા જ વાક્યોનું આવડશે. બરાબર? હવે આપણે તમારું અંગ્રેજી ગ્રામર જે છે ધોરણ 10નું, એમાં એક્ટિવ પેસિવના ચેપ્ટર પછી એમાં એક્સરસાઇઝ આપેલી છે પ્રેક્ટિસ માટે, પેજ નંબર 20 ઉપર. તો બુકને ઓપન કરો, આપણે એ પ્રેક્ટિસમાંથી અમુક વાક્યોનું પેસિવ બનાવીએ. તમારે આ લેક્ચર જોયા પછી આ જે એક્સરસાઇઝ છે એ આખી ચોપડામાં જાતે લખવાની છે અને એની પ્રેક્ટિસ કરવાની છે. બરાબર? ચલો, પહેલું વાક્ય શું છે? they will give you an entry pass. એક્સરસાઇઝ આપણે શરૂ કરીએ. પહેલું વાક્ય છે they will give you an
એન્ટ્રી પાસ, તેઓ તમને એક એન્ટ્રી પાસ આપશે, બરાબર. હવે કયો કાળ છે? સાદો ભવિષ્યકાળ છે, બરાબર. વિલવાળો કાળ છે, વિલ ગીવ આપશે, બરાબર. હવે આપણે એના કર્તા અને કર્મ નક્કી કરીએ. તો ધેય એટલે કોણ? કોણ આપશે? તેઓ એટલે કર્તા છે. વિલ ગીવ એ શું છે? ક્રિયાપદ છે. શું આપશે? એન એન્ટ્રી પાસ. આ જે છે એ ઓબ્જેક્ટ છે, પણ અહીંયા બે ઓબ્જેક્ટ છે. શું અને કોને? શું વડે પૂછતા જે જવાબ મળે એ કર્મ એક કહેવાય, ઓબ્જેક્ટ 1. અને કોને વડે પૂછતા જો જવાબ મળે તો એ કહેવાય કર્મ 2, એટલે O2 તરીકે આપણે એને ઓળખીશું, બરાબર. તો એ તમને એન્ટ્રી પાસ આપશે. શું આપશે? એન્ટ્રી પાસ. કોને આપશે? તમને, તેને, અથવા સોરી તમને આપશે, તને આપશે. તો આ વાક્યની અંદર બે કર્મ છે, તો આનું પેસિવ બે રીતે થશે. બંને કર્મનો ઉપયોગ કરીને આપણે બે રીતે એનું પેસિવ બનાવી શકીએ છીએ. પહેલા આપણે O1 ને લઈશું, બરાબર. દે વિલ ગીવ યુ એન એન્ટ્રી પાસ. તો શું થશે? એન એન્ટ્રી પાસ વિલ બી ગીવન. ગીવનું ત્રીજું રૂપ ગીવન થાય. વિલ બી ગીવન બાય ધેમ. પણ આ રહ્યું ને બાકી, આને ક્યાં લખીશું? તો ટુ યુ કરીને છોડી દેવાનું, કારણ કે સીધું બે સર્વનામ સાથે જોડે જોડે ના હોઈ શકે, એટલે ટુ યુ, બરાબર. એન એન્ટ્રી પાસ વિલ બી ગીવન બાય ધેમ ટુ યુ. અથવા તમને ઈચ્છો મોટા ભાગે તો તમે બાય ધેમને સમગ્ર વાક્યના અંતે લખી શકો છો આવી રીતે. એન એન્ટ્રી વિલ બી ગીવન ટુ યુ બાય ધેમ. એ પણ સાચું છે અને આ પણ સાચું છે. હવે આપણે બીજા કર્મ વડે વાક્ય બનાવીશું. યુ વિલ બી ગીવન એન એન્ટ્રી પાસ બાય ધેમ. બરાબર છે. જુઓ, કર્મને લાવ્યા પહેલાં, પછી આ જે ક્રિયાપદ છે તો વિલ, પછી બી મુકાશે, એનું ત્રીજું રૂપ ગીવનું ગીવન, પછી આ શબ્દ તો વાક્યની અંદર છે જ, બરાબર. અને આપણે આધાર વર્ડ છે, અને આ બાય ધેમ, બરાબર. તમે બાય ધેમ કરીને એન એન્ટ્રી પાસ લખવા જશો તો વાક્યમાં તૂટ પડશે, સેટ થતું નથી. એટલા માટે આપણે સૌથી છેલ્લે બાય ધેમ લખીશું. તો પરીક્ષામાં તમે આવી રીતે બે કર્મ હોય તો તમને જે ફાવે તે કર્મ વડે વાક્ય બનાવી શકો છો. બંને આવડે તો બંને, એક ખોટું પડે તો એક સાચું પડી શકે, બરાબર. ચલો હવે આપણે કોઈ બીજું વાક્ય લઈએ. બીજું વાક્ય જ લઈએ. ધ પ્રિન્સિપાલ સ્કોલ્ડેડ ધ બોયઝ. ધ પ્રિન્સિપાલ સ્કોલ્ડેડ ધ બોયઝ. પ્રિન્સિપાલ સ્કોલ્ડેડ ધ બોયઝ. પ્રિન્સિપાલે છોકરાઓને ઠપકો આપ્યો. જુઓ, કયો કાળ છે? સ્કોલ્ડ એટલે ઠપકો આપવો, સ્કોલ્ડેડ એટલે ઠપકો આપ્યો, એટલે કયો કાળ છે? સાદો ભૂતકાળ છે, બરાબર. તો કર્તા કોણ છે? પ્રિન્સિપાલ. સ્કોલ્ડેડ ઠપકો આપ્યો, ક્રિયાપદ છે. કોને? અહીંયા શું વડે કર્મ નહીં મળે, પણ કોને ઠપકો આપ્યો? છોકરાઓને. તો આ શું છે? ઓબ્જેક્ટ છે, O2, બરાબર. હવે આપણે એનું પેસિવ બનાવીશું. પહેલાં આપણે કર્મને મૂકીશું. તમને આ લખીને જ રાખવાનું તમારે, અથવા મગજમાં આને પાકું ફિટ કરી દેવાનું છે, એટલે એ પ્રમાણે તમારે પદ મૂકતા જવાના. ધ બોયઝ. સ્કોલ્ડનું ત્રીજું રૂપ સ્કોલ્ડેડ જ થાય, બરાબર. જેનું ભૂતકાળનું રૂપ ઈડીવાળું હોય એનું ત્રીજું રૂપ પણ એનું એ જ રહે છે, બરાબર. તો પહેલાં આપણે ભૂતકાળ છે એટલે વોઝ કે વેર મૂકીશું. બહુવચન છે એટલે એની સાથે શું આવશે? ધ બોયઝ વર સ્કોલ્ડેડ બાય ધ પ્રિન્સિપાલ. આ સાદો ભવિષ્યકાળ અને આ સાદો ભૂતકાળ એનું પેસિવ થયું. જો બધામાં કયા પદો સરખા છે? બધામાં બધા પદ સરખા જ આવશે, ખાલી આ જે ટુ બીનું રૂપ છે ને એ બદલાતું રહેશે બધા કાળમાં, બરાબર. ચલો હવે આપણે નવું કોઈ સેન્ટેન્સ લઈશું. જુદા જુદા કાળમાં લઈએ આપણે સેન્ટેન્સ, બરાબર.
જો ત્રીજું જે વાક્ય છે એ ત્રીજું વાક્ય જે છે એ ભૂતકાળમાં જ છે, ચોથું વાક્ય પણ ભૂતકાળમાં છે. હવે આપણે પાંચમું વાક્ય લઈએ. વી શુડ રિસ્પેક્ટ અવર એલ્ડર્સ. ત્રીજું ચોથું તમારે જાતે કરવાનું. પાંચમું વાક્ય વી શુડ રિસ્પેક્ટ અવર એલ્ડર્સ. એલ્ડર્સ એટલે વડીલો. આપણે આપણા વડીલોને માન આપવું જોઈએ. બરાબર. હવે આપણે આ કયા પ્રકારનું વાક્ય છે? તો આ મોડલ વાક્ય છે. આપણે આમ કરવું જોઈએ દર્શાવવા માટે, આપણી નૈતિક ફરજ કર્તવ્ય દર્શાવવા માટે શુડ સાથે ક્રિયાપદનો ઉપયોગ થાય. બરાબર. તો આ મોડલ વાક્ય છે જેમાં મોડલ શબ્દનો ઉપયોગ થયો છે. કેન, કુડ, મે, માઇટ, વુડ, શુડ, કુડ આ બધા શું છે? મોડલ શબ્દો છે જે ક્રિયામાં જુદા જુદા પ્રકારના ભાવ દર્શાવવા માટે ક્રિયાપદની સાથે જોડાય છે. એટલા માટે એને મોડલ ઓક્ઝિલિયરી એટલે કે સહાયકારક ક્રિયાપદો કહે છે, જે ક્રિયાપદને ભાવ દર્શાવવામાં સહાય કરે છે. એટલા માટે આને મોડલ વાક્ય કહે છે. બરાબર. તો એમાં પણ શું મૂકીએ છીએ આપણે? સાદા ભવિષ્યકાળ અને મોડલ શબ્દવાળા વાક્ય હોય, એનું એક્ટિવમાંથી પેસિવ કરવું હોય તો વચ્ચે શું મુકાય? બી અને ત્રીજું રૂપ. તો આ શું છે? કર્તા છે. વી શુડ રિસ્પેક્ટ. આ બે જોડાયેલા છે. બરાબર. આદર આપવો જોઈએ. કોને? અવર એલ્ડર્સ, આપણા વડીલોને. આ શું છે? કર્મ છે. બરાબર. કર્મ સાથે જે જોડાયેલું હોય એ ભેગું જ રહે, આર્ટિકલ ને સર્વનામ વગેરે. તો અવર એલ્ડર્સ should be respected by us. બરાબર. આપણા વડીલોને આદર અપાવવો જોઈએ આપણા દ્વારા. હવે છઠ્ઠું વાક્ય તમને આવડે એવું છે. સાતમું. આઠમું વાક્ય છે પ્રશ્નાર્થ વાક્ય છે. આપણે એને લઈએ. ચલો. કેન દર્શન મીટ ધ ડોક્ટર નાઉ? કેન દર્શન મીટ ધ ડોક્ટર નાઉ? જો આ પ્રશ્નાર્થ વાક્ય છે. બરાબર. પ્રશ્નાર્થ વાક્ય હોય તો આપણે એનું એક્ટિવમાંથી પેસિવ કેવી રીતે કરીશું એ આપણે શીખીએ. તમને ધારો કે હાલ શરૂઆતમાં ના ભાવે તો તમારે શું કરવાનું? પ્રશ્નાર્થ વાક્યનું સાદું વિધાન વાક્ય બનાવી દેવાનું. બરાબર. ચલો આપણે પ્રશ્નાર્થ વાક્યનું વિધાન બનાવી દઈએ તો શું થશે? દર્શન કેન મીટ ધ ડોક્ટર નાઉ. બરાબર. દર્શન કેન મીટ ધ ડોક્ટર નાઉ. આપણે એનું બનાવીએ. દાખલા તરીકે દર્શન આ જે છે એને હાલ આપણે વિચારતા નથી, આને આ રીતે રાખીએ. દર્શન કેન મીટ ધ ડોક્ટર નાઉ. તો શું થશે? આ એસ છે, આ વી છે અને આ ઓ છે. તો એનું શું થશે? પેસિવ. ધ ડોક્ટર કેન બી, મીટનું ત્રીજું રૂપ થાય મેટ. કેન બી મેટ બાય દર્શન નાઉ. હવે આપણે તો પ્રશ્નાર્થ વાક્યનું જોઈએ છે પેસિવ. તો શું કરીશું? આપણે જે ક્રિયાપદનું પહેલું પદ હોય એને આગળ લાવી દેવાનું. બરાબર. ટુ બીનું રૂપ જે ગણીએ છીએ આપણે એને શું કરીશું? આગળ લાવી દેવાનું. તો આનું કઈ રીતે થશે આ વાક્યનું? Can the doctor be met by Darshan now? પ્રશ્નાર્થ. બરાબર. જ્યારે પ્રેક્ટિસ થાય વધારે અને તમને ડાયરેક્ટ ફાવે ત્યારે તમારે ડાયરેક્ટ લખી દેવાનું. પણ જો ના ફાવે તો આ રીતે તમારે પ્રશ્નાર્થનું વિધાન બનાવી અને એનું પેસિવ કરીને પછી ટુ બીનું રૂપ જે હોય એ તમારે આગળ લાવી દેવાનું. બરાબર. ચલો. તો એ જ રીતે બીજા બધા વાક્યો જે છે તમને આવડે એવા છે, ઇઝી છે જે બરાબર. તો તમે આ જે એક્સરસાઇઝનો પહેલો પ્રશ્ન છે એ તમારે સરસ રીતે ચોપડામાં જાતે પ્રેક્ટિસ કરીને લખવાનો છે. હવે જે ચેન્જ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ ઇન્ટુ એક્ટિવ વોઇસ, જે પ્રશ્ન નંબર 2 જે છે
એમાંથી આપણે થોડાક વાક્યો લઈશું, બરાબર. લગભગ પરીક્ષામાં પેસિવનું એક્ટિવ પૂછાતું નથી, પણ આમાં આપ્યું છે તો આપણે એની પ્રેક્ટિસ તો કરીશું, બરાબર. તો એક્સરસાઇઝનો પ્રશ્ન નંબર 2 લઈએ, એમાંથી અમુક વાક્યો કરીશું આપણે, કારણ કે પરીક્ષામાં મુખ્યત્વે જે પ્રશ્ન નંબર 3 જે છે એક પેરેગ્રાફ હોય છે, પેરેગ્રાફનું ચેન્જ ધ વોઇસ કરવાનું આવશે, બરાબર. એટલે કે એક્ટિવ વોઇસનો પેરેગ્રાફ આપ્યો છે 3 થી 4 વાક્યો, એનું તમારે પેસિવ બનાવવાનું આવશે. વાક્યો નહીં આવે, પણ આપણને વાક્યો આવડે તો જ આપણે પેરેગ્રાફનું બનાવી શકીએ ને પેસિવ વોઇસ, એટલે વાક્યોમાં માસ્ટરી લાવવી જરૂરી છે. ચલો આપણે હવે પ્રશ્ન નંબર 2 જે છે એમાં પેસિવનું એક્ટિવ કરવાનું છે એ આપણે જોઈએ. ટ્રીઝ શુડ નોટ બી કટ બાય અસ. પહેલું વાક્ય છે ટ્રીઝ શુડ નોટ બી કટ બાય અસ, બરાબર. હવે આપણે અહીંયા લખીને રાખીશું SVO, બરાબર. આ એક્ટિવ વોઇસ છે, એનું આપણે શું કરીએ છીએ? ઓ વત્તા બી વત્તા પીપી વત્તા બાય વત્તા કર્તાનું કર્મણી અને અન્ય શબ્દો, બરાબર. તો આનું અત્યારે આપણે શું કરવાનું છે? આપણને પેસિવ આપેલું છે, આપણે એક્ટિવમાં ફેરવવાનું છે, બરાબર. તો ટ્રી શુડ નોટ બી કટ બાય અસ, તો આ શું છે? કર્મ છે. ઓ આ શું છે? ક્રિયાપદ છે, અને શુડ નોટ બી કટ, અને બાય શું છે? આ કર્તા છે, બરાબર, સબ્જેક્ટ છે. બાય વધારાનું છે, બરાબર. તો હવે આપણે જેટલી જરૂર છે એટલા જ પદને લઈશું આમાંથી. તો પહેલાં શું લઈશું આપણે? એસ. તો અસ જે છે એ કર્તા સ્થાને આવે એટલે શું થશે? વી. આપણે વીનું બાયસ લખીએ છીએ ને, તો આ હવે એક્ટિવ વોઇસમાં શું થઈ જશે? વી થઈ જશે. બાયની તો જરૂર છે નહીં, બરાબર. તો આપણને સબ્જેક્ટ મળી ગયો. હવે ક્રિયાપદ સામે નજર કરો. શુડ નોટ બી કટ, ન કપાવા જોઈએ, એનું કરવાનું છે ન કાપવા જોઈએ. તો વી શુડ નોટ, હવે જો આપણે બી ઉમેરતા હતા તો હવે આપણે બી કાઢી નાખીશું. વી શુડ નોટ કટ. કટનું ત્રીજું રૂપ પણ કટ જ થાય, મૂળ રૂપ પણ કટ થાય, એટલે વી શુડ નોટ કટ ટ્રીઝ. થઈ ગયું? વી શુડ નોટ કટ ટ્રીઝ. એનું પેસિવ કરીએ તો શું થશે? ટ્રીઝ શુડ નોટ બી કટ બાય અસ, બરાબર. ચાલો હવે સેકન્ડ સેન્ટેન્સ લઈએ. ધ ડોર વોઝ ઓપન બાય ધ સર્વન્ટ. ધ ડોર વોઝ ઓપન by the servant. કઈ વસ્તુ આપણને જરૂર નથી પડવાની? બાય, બરાબર. પછી જે ટુ બીનું રૂપ હશે એ, બરાબર. તો આપણે હવે કર્તાની જગ્યાએ કર્મ અને કર્મની જગ્યાએ કર્તા મૂકીશું. તો ધ સર્વન્ટ પહેલું આવશે. ધ સર્વન્ટ સાદો ભૂતકાળનું પેસિવ કરેલું છે એટલે વોઝ ઓપન છે, બરાબર. એટલે આપણે સીધું ક્રિયાપદ શું લઈશું? ઓપનડ. ધ સર્વન્ટ ઓપનડ ધ ડોર. છે ને ઇઝી? ધ સર્વન્ટ ઓપન ધ ડોર. હવે એનું પેસિવ કરીને જોઈએ. ધ ડોર વોઝ ઓપન બાય ધ સર્વન્ટ. આ રીતે તમારે પ્રશ્ન નંબર જે ક્વેશ્ચન નંબર 2ની એક્સરસાઇઝ છે એ ચોપડામાં લખવાની છે, બરાબર. જે આવડે એ વાક્યો લખવાના, ના આવડે એના માટે હું તમને શીખવાડીશ, બરાબર. પરીક્ષામાં આપણે જે પ્રશ્ન નંબર 3 જે છે એ રીતે પૂછાશે. મેં કીધું હતું એમ સેક્શન ડીમાં 50મો પ્રશ્ન હશે. તમારે એક્ટિવમાંથી પેસિવ કે પેસિવમાંથી એક્ટિવ કરવાનો એક ફકરો આવશે 2 માર્ક્સમાં. તો આપણે ફકરાની બરાબર પ્રેક્ટિસ કરીશું. આપણે 27 ફકરા આપેલા છે. આપણે 27 ફકરા ચોપડામાં લખવાના છે અને એની પ્રેક્ટિસ બરાબર કરવાની છે. અત્યારે આપણે 1-2 ફકરા લઈશું, બરાબર. ચલો આપણે લઈએ પહેલું જે ઉદાહરણ છે એ
પહેલું ઉદાહરણ છે ક્વેશ્ચન નંબર 3માં વી મેક પ્યોર ઘી from milk. We take out milk cream and collect it for a few days. Then we boil the milk cream to turn it into ghee. We will sell the ઘી. આપણી પાસે આવો ફકરો છે, બરાબર. હવે આપણે એનું પેસિવ બનાવીશું. આ ફકરો શેમાં છે? એક્ટિવ વોઇસમાં છે. ક્રિયાનો કરનાર કરતા એમાં પ્રથમ આવે છે બધા વાક્યમાં, બરાબર. ચલો હવે આપણે એનું પેસિવ બનાવીએ. પહેલું વાક્ય છે વી મેક પ્યોર ઘી ફ્રોમ મિલ્ક. આપણે એક વાક્યનું પેસિવ બનાવીશું એટલે ઓટોમેટિક આખા ફકરાનું પેસિવ થઈ જશે. વી મેક પ્યોર ઘી. અમે ચોખ્ખું ઘી બનાવીએ છીએ ફ્રોમ મિલ્ક, દૂધમાંથી. એ વધારાના શબ્દો છે. તો કોણ બનાવે છે? અમે. એસ બનાવે છે. વી શું બનાવે છે? પ્યોર ઘી, બરાબર. તો પહેલા વાક્યનું પેસિવ શું થશે? પ્યોર ઘી. કયો કાળ છે? સાદો વર્તમાન. એમ ઇઝ કે આર. ઘી ઇઝ મેકનું થશે ત્રીજું રૂપ મેડ બાય અસ ફ્રોમ મિલ્ક અથવા ફ્રોમ મિલ્ક બાય અસ. એ પણ બરાબર રહેશે. પ્યોર ઘી ઇઝ મેડ બાય અસ ફ્રોમ મિલ્ક અથવા પ્યોર ઘી ઇઝ મેડ ફ્રોમ મિલ્ક બાય અસ. ચલો એક વાક્યનું થઈ ગયું. હવે વી ટેક આઉટ મિલ્ક ક્રીમ એન્ડ કલેક્ટ ઇટ ફોર અ ફ્યુ ડેઝ. અમે મિલ્ક ક્રીમને બહાર કાઢીએ છીએ અને એને ભેગી કરીએ છીએ થોડા દિવસ માટે. અહીંયા બે વાક્યો એન્ડ વડે જોડાયેલા છે, બરાબર. પહેલું વાક્ય છે વી ટેક આઉટ, બહાર કાઢીએ છીએ. શું? મિલ્ક ક્રીમ. મિલ્ક ક્રીમને અમે બહાર કાઢીએ છીએ, બરાબર. એન્ડ કલેક્ટ ઇટ, અને એને અમે, આ ફરી બીજું ક્રિયાપદ છે એટલે કે વી કલેક્ટ ઇટ, બરાબર. આ પણ ક્રિયાપદ છે અને આ એનું કર્મ છે, બરાબર. આ વધારાના શબ્દો છે ફોર અ ફ્યુ ડેઝ. ચલો આપણે એનું બનાવીએ. તો શું થશે? મિલ્ક ક્રીમ. કયો કાળ છે? બધો સાદા વર્તમાન કાળનું જ વાક્યો છે, સાદા વર્તમાન કાળનો ફકરો છે. મિલ્ક ક્રીમ ઇઝ ટેક આઉટનું થશે ટેકન આઉટ. ટેકન આઉટ. બે વાક્યો ભેગા છે, બેનું કર્મ એક જ છે એટલે આપણે એન્ડ વડે એને જોડીને કોમન બનાવીશું. એન્ડ કલેક્ટેડ બાય અસ ફોર અ ફ્યુ ડેઝ. કર્મ અને કર્તા કોમન હતા એટલે આપણે એકમાં જ લખી દીધું છે. મિલ્ક ક્રીમ ઇઝ ટેકન આઉટ એન્ડ કલેક્ટેડ બાય અસ ફોર અ ફ્યુ ડેઝ, બરાબર. હવે ત્રીજું વાક્ય ધેન વી બોઇલ ધ મિલ્ક ક્રીમ ટુ ચર્ન ઇટ ઇન્ટુ ઘી. ધેન વધારાનું છે. એસ અમે ઉકાળીએ છીએ. વી કોને? ધ મિલ્ક ક્રીમ. શું? બરાબર. તો ધેન વધારાનું છે, એમને એમ લખી દેવાનું. ધેન ધ મિલ્ક ક્રીમ ઇઝ બોઇલ્ડ બાય અસ, અથવા આખું વાક્ય લખીને પાછળથી બાય અસ લખીએ. બોઇલ્ડ ટુ ટર્ન ઇટ ઇન્ટુ ઘી બાય અસ. હવે છેલ્લું વાક્ય વી વિલ સેલ ધ ઘી. આ એસ, આ વી અને આ ઓ.
બરાબર. આમાં કાળ બદલાય છે. કયો કાળ છે? આ છે સાદો ભવિષ્યકાળ. તો શું થશે? ધ ઘી will be sold by us. બરાબર. તો આ આખા ફકરાનું એક્ટિવમાંથી પેસિવમાં આપણે રૂપાંતર કર્યું. એ જ પ્રમાણે હવે તમારે બીજા જે ફકરા આપેલા છે એની સરસ રીતે સમજીને પ્રેક્ટિસ કરવાની છે અને ચોપડામાં લખવાની છે. ચોપડો તમારે મને બતાવવો પડશે. બરાબર. પ્રેક્ટિસ નહીં કરો તો વિડીયો જોવાથી અને સાંભળવાથી નહીં આવડે. જાતે પ્રેક્ટિસ ચોક્કસથી કરવી પડશે. એન્ડ આઈ એમ શ્યોર યુ વિલ સર્ટેનલી ડુ ધ એક્સરસાઇઝ. ઓકે, ટિલ ધેન બાય.